નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે છે 27 જુલાઈ અને આપણે સવારમાં જે સિસ્ટમ સક્રિય છે મધ્યપ્રદેશ ઉપર, એ સિસ્ટમની મિત્રો આપણે એક લાઈવ નજર કરી લઈએ તો અત્યારે મધ્યપ્રદેશના તમામ વિસ્તારો ઉપર જે વેલમાર્ક સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશના તમામ વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી રહી છે। પરંતુ સિસ્ટમ છે એ 12 થી 24 કલાકમાં મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારો સાથે મિત્રો ટકરાવવાની છે, તેને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। તે આ આગાહી તમામ આગાહીઓ છે મિત્રો આપણે આ વિડીયોની અંદર કવર કરી લેશું। તે પહેલા તમામ મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી વરસાદના તમામ વિડીયોની માહિતી છે એ તમને સૌથી પહેલા મળી રહે। તો અત્યારે સિસ્ટમ તો મિત્રો મધ્યપ્રદેશ ઉપર સ્થિત છે, પરંતુ જે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સિસ્ટમ છે એ 24 કલાકમાં મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારો પર સ્થિત થઈ જશે, જેમાં મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમના જે વાદળો છે આઉટ ક્લાઉડ, એ સિસ્ટમના વાદળો ગુજરાતના કેટલાક વિસ્તારો પર જોવા મળશે। તેના કારણે 27 તારીખે મિત્રો સવારથી જ વરસાદની શરૂઆત થઈ જશે અને આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થવાનો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 2 થી 2.5 ઇંચ સુધીનો મિત્રો વરસાદ સવારમાંથી શરૂ થઈ જવાનો છે। ત્યાર પછી તેમણે આગાહી કરી છે કે 28 તારીખે મિત્રો જે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો 28 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાને લઈને પણ તેમણે આગાહી કરી છે, જેની વાત છે મિત્રો આપણે આ વિડીયોની અંદર કરી લેશું। તો સૌપ્રથમ આપણે જે હવામાન ખાતા દ્વારા મિત્રો જે રોજ દૈનિક મેપ બહાર પાડવામાં આવે છે અને કયા કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે, કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે તેને લઈને આગાહી કરવામાં આવે છે, તો તે અંગેની માહિતી આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ આપણે સમજી લઈએ। તો સૌપ્રથમ મિત્રો આપણે જાણી લઈએ કે સિસ્ટમ છે એ 27 તારીખે સવારે ક્યાં જોવા મળવાની છે અને ગુજરાતમાં કઈ રીતે કયા કયા વિસ્તારો ઉપરથી પસાર થવાની છે તે અંગેની આપણે સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો અત્યારે 27 તારીખે સવારે આજે સિસ્ટમ છે એ ગ્વાલિયર આજુબાજુના મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારો છે એના ઉપર સ્થિર રહેવાની છે, ત્યાર પછી છે એ ધીરે ધીરે આગળ વધવાની છે અને તે કયા કયા વિસ્તારોની અંદર પસાર થઈ અને કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે તે અંગેની માહિતી મેળવી લઈએ। તો જે સિસ્ટમ છે 27 તારીખે અહીંયા મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો જોવા મળશે, પરંતુ તેમના આઉટ ક્લાઉડ છે એ ગુજરાતમાં જોવા મળશે, અમદાવાદ આજુબાજુના વિસ્તારો ઉપર, તે પણ તમે જોઈ શકો છો। અને આઉટ ક્લાઉડના કારણે મિત્રો છે અમદાવાદના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, તે અંગેની પણ તમને માહિતી જણાવી દઉં। તો જે 27 તારીખે કયા કયા વિસ્તારોમાં, ખાસ કરી અને સુરેન્દ્રનગરના વિસ્તાર છે, અમદાવાદના વિસ્તાર છે, ગાંધીનગરના વિસ્તાર છે, અરવલ્લી છે, મહેસાણા છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, દાહોદ છે, પંચમહાલ છે, આ વિસ્તારોની અંદર મિત્રો 27 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, જેમાં 4 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ મિત્રો 27 તારીખે એટલે કે આજેથી નોંધાવાનો છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનો વ્યાપ જોવા મળવાનો છે અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તમે જોઈ શકો છો। એ રીતના સિસ્ટમ છે એ 27 તારીખ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લેશે અને જે તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી અને તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે સિસ્ટમ છે એ વરસાદ લાવવાની છે। ત્યાર પછી આપણે આગળ વાત કરવાની છે કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવામાન ખાતા દ્વારા કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલે કયા વિસ્તારોની અંદર મિત્રો આગાહી કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરી છે તે અંગેની મિત્રો આપણે સૌપ્રથમ એક નજર ફેરવી લઈએ। તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે તેવું હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરી અને ઉત્તર ગુજરાતના વિસ્તાર છે, મધ્યમ ગુજરાતના વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આજે ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પાટણ છે, પ્રતાપગઢ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, વડોદરા છે, પંચમહાલ છે, ગોધરા છે,
દાહોદ છે આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો હિંમતનગર આજુબાજુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે આ સવારથી જ વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદર નગર હવેલી છે, તાપી છે, આહવા છે, વ્યારા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી આપણે 28 તારીખની નજર ફેરવી લઈએ તો 28 તારીખે સિસ્ટમનો વ્યાપ છે આગળ વધી અને કેટલાક વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે એ વિસ્તારોને પણ મિત્રો કવર કરી લેશે, જેમાં તમે જોઈ શકો છો એ રીતના કવર કરી અને મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે આ વિસ્તારો તરફ આગળ વધી અને આ વિસ્તારોની અંદર પણ 28 તારીખે વરસાદ જોવા મળવાનો છે। પરંતુ ખાસ કરીને 28 તારીખે છે એમાં અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, ગોધરા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે આ વિસ્તારોની અંદર મિત્રો 28 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ત્યાર પછી આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદર નગર હવેલી છે, તાપી છે, આહવા છે, વ્યારા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ મિત્રો 28 તારીખના રોજ પણ મિત્રો જોવા મળવાનો છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જેમાં ભાવનગર લાગુ વિસ્તાર છે, મહુવા છે, અમરેલી છે, રાજકોટ છે, મોરબી છે, જામનગર છે, જુનાગઢ છે, દીવ છે, પોરબંદર છે, દ્વારકા છે આ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર મિત્રો 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પણ 28 તારીખના રોજ મળવાનો છે, જોવા મળવાનો છે તેવું વેધર મોડલો દર્શાવી રહ્યા છે। ત્યાર પછી આપણે સિસ્ટમ ઉપર આ મેપ દ્વારા એક લાઈવ નજર ફેરવીએ તો તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ છે તમામ વિસ્તારોને કવર કરી લેવાની છે, પરંતુ મોટા ભાગની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર સ્થિત રહેવાની છે। એ 27 તારીખની તમે અપડેટ જોઈ શકો છો એ રીતના આઉટ ક્લાઉડ છે સિસ્ટમના એ ગુજરાત તરફ વધુ જોવા મળવાના છે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસ મિત્રો અતિ ભારે રહેવાના છે તેવું વેધર મોડલ દર્શાવી રહ્યા છે। હવામાન ખાતા દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે અને જે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે તેમની તમને વાત કરું તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ લાગુના તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં મિત્રો ખાસ કરી અને 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડશે। જ્યારે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહીસાગર છે, મહેસાણા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો યલો એલર્ટ આપવામાં આવશે અને આ વિસ્તારોની અંદર પણ મિત્રો 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી તેમણે આગાહી કરી છે।